जय माताजी मित्रों, जय द्वारकाधीश। चालो तो आज वाड़ी आई गया थी અને થોડુંક સંગડો હાંકવાનો છે હાંકી નાખી। બીજું શું, આ આપણી વાડી છે, નાની એવી, મોટી નથી। આમાં અમારે સનેડો હાલે છે કે બધા સનેડો હાંકે છે। વરસાદ ખેંચાતા આવા પાળા બાંધવા પડે, શું કરવું? દેશી જુગાડ કરવો પડ્યો। બળતરા છે ખેડૂતને, સાચી વાત છે ભાઈ। આવી બળતરા કરશું તો વાંધો નહીં આવે, આવ્યા કરશે, નહીતર તો સુકાઈ જાય। બીજું શું કરવું? આવું કંઈક લોકેશન છે આપણી વાડીનું। સીબડા વાવેલા છે, જેને ખાવા આવી જઈજો આપણી વાડી। ટમેટા પણ વાવેલા છે, ટમેટા ખાવાય તો આવી જઈજો। વણને એટલું જ કહેવાનું કે અમે તમને 5-5 પાંદડે કરી દીધા છે, હવે તમારે અમને 2-2 પાંદડે કરવા છે કે નહીં? આવું છે ભાઈ, ખેડૂને હું અહીં ખોટ ખાવાનો જ વારો આવે ભાઈ। અહીંયા સુધી પાઈ દીધું છે પાણી। આવું વણ છે ભાઈ, કપા આવો છે। જે તમે કપડાં પહેરો ને મિત્રો, એની શરૂઆત જ અમારા ખેતરમાંથી થાય છે વાલા। ચાલો તો આ વાડીનું કામ પૂરું થાય છે, હવે આપણે બીજી વાડીએ જવાનું છે। તો સનેડો આવે છે, તો હવે માંડવીમાં શું કહેવાય, ઓલા પાળા બાંધવાના છે। બીજી વાડીએ જાય છે, ચાલો તો તમને બીજી વાડી પણ બતાવું। તો શું કહેવાય મિત્રો, ફાઇનલી કે આપણે વાડીએ બીજી પોગી ગયા છે અને સનેડાનું કામ શરૂ કરવાનું છે આમાં પાળાનું। અને મિત્રો એક વસ્તુ બતાવો, જો આને કહેવાય બીજોરા। આ બીજોરા પથરી માટે બહુ ઉપયોગી, હજી તો નાના નાના છે, જેને જોતા હોય કહેજો। આને કહેવાય બીજોરા, પથરી માટે ઉપયોગી બહુ, ગમે એવી પથરી હોય ઓગાળ નાખે। બહુ જ આવ્યા છે, ખૂબ જ આવ્યા છે, અને બીજોરા કહેવાય। બહુ મોટા થાય, નાળિયેર રવડા। અને આપણે બીજી વાડી આવી જાય છે, ફોરિયા શરૂ છે। વરસાદે જોવા આમ વરવા મળ્યો છે, આ બધું થોડોક આવી જાય તો કામ થઈ જાય। બાકી તો શું, બધા મજામાં જ હશે। થાય છે, પાળા પડાવી છે। તો ચાલો બધાને જય દ્વારકાધીશ, મળીએ પાછા નવા કન્ટેન્ટ સાથે, નવા બ્લોગ સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।